ખૂબ જ પરેશાન બેઠો હતો અને મારા સંજોગો પર રડી રહ્યો હતો. મારી પાસે તો સ્કૂલની ફી ભરવાના પણ પૈસા નહોતા. હું મારા પિતા બાબા પાસે પણ ફી માંગી શકતો નહોતો. ત્યારે જ મેં મંદિરેથી એક જાહેરાત સાંભળી. મંદિરમાં જાહેરાત થઈ રહી હતી કે ચૌધરી વિક્રમસિંહે યુવાનને 50,000 રૂપિયા આપશે જે તેમની દીકરી સાથે એક રાત પસાર કરશે. મને લાગ્યું કે કદાચ હું ખોટું સાંભળી રહ્યો છું અથવા મારા કાનમાં કોઈ ખામી છે. મેં ફરીથી સાંભળવાનો પ્રયત્ન કર્યો. જાહેરાત 3 વાર થઈ કે ચૌધરી વિક્રમસિંહ પોતાની દીકરી સાથે એક રાત પસાર કરનાર યુવાનને 50,000 રૂપિયા આપશે. આ વાતથી હું સ્તબ્ધ થઈ ગયો. હું વિચારી પણ નહોતો શકતો કે વિક્રમસિંહ જેવો માણસ મંદિરમાં આવી જાહેરાત કરાવી શકે. આ વાત ખૂબ જ અજીબ લાગતી હતી. મેં બહાર આવીને પિતાને પૂછ્યું, શું તમે પણ આ જાહેરાત સાંભળી? મને લાગે છે કે મારા કાનમાં કંઈક તકલીફ છે. પિતાએ નવાઈ ભરી નજરે મારી સામે જોયું અને કહ્યું, ના બેટા, તે સાચું સાંભળ્યું છે. હું પણ હેરાન છું કે વિક્રમસિંહ મંદિર જેવી પવિત્ર જગ્યાએ આવી વાત કેવી રીતે કરી શકે? નક્કી કોઈ ખાસ કારણ હશે કે તેમને આ જાહેરાત કરાવવી પડી. પિતાને શંકા હતી કે આ જાહેરાત મંદિરેથી નહીં પણ કોઈએ બહાર સ્પીકરથી કરી હશે, કારણ કે આવી બેશરમ વાત મંદિરથી ન થઈ શકે. પરંતુ સવારે જ્યારે અમે મંદિર ગયા, ત્યારે ખબર પડી કે જાહેરાત ખરેખર ત્યાંથી જ થઈ હતી. ગામમાં બધા ગુસ્સામાં અને અચરજમાં હતા. પિતાએ કહ્યું કે કદાચ તે કોઈને જાળમાં ફસાવવા માંગે છે, કારણ કે કોઈ પિતા પોતાની દીકરી વિશે આવું ન બોલે. તે દિવસે વિક્રમસિંહ પૂજા માટે પણ આવ્યા નહોતા. મેં નક્કી કર્યું કે હું જાતે વિક્રમસિંહના ઘરે જઈને પૂછીશ કે મામલો શું છે. જ્યારે હું ત્યાં પહોંચ્યો તો ત્યાં પહેલાથી જ 3 થી 4 છોકરાઓ ઊભા હતા, જેમાં મારા 2 મિત્રો પણ હતા. તેઓ પૈસાની લાલચમાં આવ્યા હતા. મેં તેમને કહ્યું કે આવી વાત કરતા શરમ આવવી જોઈએ, તો તેમણે જવાબ આપ્યો, જ્યારે બાપે પોતે જાહેરાત કરી છે તો શરમ શેની? 50,000 કોઈ નાની રકમ નથી. થોડીવાર પછી ચૌધરી વિક્રમસિંહે અમને અંદર બોલાવ્યા. તેમણે પૂછ્યું, તમે બધા મારી દીકરી સાથે રાત પસાર કરવા આવ્યા છો? બધાએ માથું ઝુકાવી હા કહી. તેમણે મારી સામે ઈશારો કરીને કહ્યું, તમે બધા બહાર જાઓ, આ છોકરો અહીં જ રહેશે. જ્યારે મારા મિત્રો બહાર ગયા, ત્યારે વિક્રમસિંહે મને કહ્યું, તું તો બહુ શરીફ લાગે છે, તો પછી મારી દીકરી સાથે રાત કેમ પસાર કરવા માંગે છે? મેં શરમાતા શરમાતા કહ્યું, સાહેબ, મારે 50,000ની જરૂર છે. તેમણે મને પસંદ કર્યો અને બાકીના છોકરાઓને મોકલી દીધા. બહાર નીકળતી વખતે મારા મિત્રોએ મને મેણા માર્યા, પણ મારું ધ્યાન મારા પિતા પર હતું. મેં ઘરે જઈને પિતાને બધી વાત કરી. પિતાએ મને સાથ આપતા કહ્યું, બેટા, વિક્રમસિંહ કોઈ જવાબદાર માણસ છે, નક્કી તેની કોઈ મજબૂરી હશે. તેમણે તારા પર વિશ્વાસ કર્યો છે, તો તું તેમનો વિશ્વાસ તોડતો નહીં. રવિવારના દિવસે હું વિક્રમસિંહના ઘરે ગયો. મેં તેમને પૂછ્યું કે શું તેઓ ખરેખર પૈસા આપશે? તેમણે તરત જ ખિસ્સામાંથી 25,000 રૂપિયા કાઢીને મને આપ્યા અને કહ્યું, આ અડધા પૈસા અત્યારે રાખ, બાકીના સવારે આપીશ. રાત્રે મને એક અંધારા ઓરડામાં લઈ જવામાં આવ્યો. ત્યાં વિક્રમસિંહ બેઠા હતા. તેમણે રડતા અવાજે કહ્યું, બેટા, મેં આ જાહેરાત એક મજબૂર પિતા તરીકે કરી છે. મારી દીકરી તરફ ખોટી નજર ન નાખતો. તને બધી વાત આપોઆપ સમજાઈ જશે. રાતના 8 વાગ્યે હું રૂમમાં ગયો. સામે વિક્રમસિંહની દીકરી બેઠી હતી. તે ગામની છોકરીઓ જેવી જરાય નહોતી. તેણે અજીબ કપડાં પહેર્યા હતા અને તેનો દેખાવ પણ અલગ હતો. તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો. બહારથી વિક્રમસિંહ બૂમો પાડતા હતા કે, બેટા, દરવાજો બંધ ન કર. તે છોકરી મારી પાસે આવી અને બોલી, શું તું મારો નોકર બનીશ? તેણે આખી રાત મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું. મને થપ્પડ મારી, નખથી ઉછરડા કર્યા. તે માનસિક રીતે અસ્થિર લાગતી હતી. સવારે 4 વાગ્યે હું રૂમની બહાર નીકળ્યો. વિક્રમસિંહે મને બાકીના 25,000 આપ્યા અને માફી માંગી. બીજા દિવસે સવારે વિક્રમસિંહ મારા ઘરે આવ્યા અને મારા પિતા સામે આખું સત્ય જણાવ્યું. તેમણે કહ્યું, જ્યારે હું જાપાનમાં હતો ત્યારે મેં એક જાપાની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. આ દીકરી નીલુ ત્યાં જ જન્મી હતી. તેની માતાને સંસ્કારોની પડી નહોતી. હું મારી દીકરીને ભારત લઈ આવ્યો પણ તેનું માનસિક સંતુલન બગડી ગયું છે. તે ક્યારેક હિંસક બની જાય છે.
મારે તેને લોકો સામે લાવવી હતી જેથી તેની સારવાર થઈ શકે. શું તું મારી પાગલ દીકરી સાથે લગ્ન કરીશ? હું તારું આખું જીવન સુધારી દઈશ. મેં અને પિતાએ વિચાર્યું અને અંતે મેં નીલુ સાથે લગ્ન કરવાનું સ્વીકાર્યું. મારી દાનત સાફ હતી એટલે ભગવાનની કૃપાથી નીલુની તબિયત પણ સુધરી ગઈ. આજે અમે બંને એક ખુશહાલ જીવન જીવી રહ્યા છીએ.